અમારી સૌરાષ્ટ્રના સંસ્કાર ન્યૂઝ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો પળે પળના સમાચાર। બપાડા ખાતે આવેલ જય જનની વિદ્યા સંકુલના આંગણે 14 ફેબ્રુઆરીના રોજ ભવ્ય માતૃ-પિતૃ વંદના મહોત્સવ યોજાયો હતો, જેમાં 1900મી વધુ વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું પૂજન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી। માતૃ-પિતૃ પૂજન દરમિયાન કરુણ અને ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા। મંડપમાં બેઠેલા માતા-પિતાની આંખોમાં આનંદના આંસુઓ ઝળકી ઉઠ્યા હતા। કાર્યક્રમ નિહાળવા આવેલા મહિમાનો પણ આ દ્રશ્યો જોઈ ભાવુક બની ગયા હતા। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં માતા-પિતા પ્રત્યે આદર, લાગણી અને સંસ્કાર જાગૃત કરવાનો હતો। આયોજકોના જણાવ્યા મુજબ, જો દરેક શાળામાં આવા કાર્યક્રમો યોજાય તો બાળકોમાં માતા-પિતા પ્રત્યેનું વાત્સલ્ય વધશે અને ભવિષ્યમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા ઘટાડવામાં મદદ મળશે। કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમ કે ભારતીબેન ડી. શિયાળ પૂર્વ સાંસદ, ભાવનગર, ડો. દિનેશભાઈ કલસરિયા, મદદ સચિવ, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર, મંગાભાઈ બાબરિયા, ચેરમેન, સિંચાઈ સમિતિ જિલ્લા પંચાયત, ભીમજીભાઈ પંડ્યા, ચેરમેન, માર્કેટિંગ યાર્ડ, રાજનભાઈ ભટ્ટ, સદસ્ય, જિલ્લા પંચાયત, અરવિંદભાઈ ડોડિયા, સદસ્ય, જિલ્લા પંચાયત, વિશાલભાઈ રાજ્યગુરુ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, ડો. ધીરુભાઈ શિયાળ, પૂર્વ આરોગ્ય ચેરમેન, જિલ્લા પંચાયત, લહેરગીરી બાપુ, આર્યન ભગત, બજરંગ દળ તરફથી લાખાભાઈ ભુવા અને નિલેશભાઈ રાઠોડ, જય જનની અભિયાનમ ગ્રુપના એમ્બેસેડરો। વર્ષ દરમિયાન 550મી વધુ વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું। રમતગમત, કલા ઉત્સવ, નવોદય, એસએસસી, પીએસસી, ટીએસટી, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, જીકેઆઈક્યુ પરીક્ષા, વિજ્ઞાન ક્ષેત્ર, બાળ પ્રતિભા શોધ, સાંસદ ખેલ ક્ષેત્ર, ખેલ મહાકુંભ, રાજ્ય સરકાર દ્વારા આયોજિત ચિત્ર સ્પર્ધા તેમજ શ્રીમદ ભગવદ ગીતા શ્લોક સ્પર્ધા સહિત વિવિધ ક્ષેત્રે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમ દરમિયાન ભારતીય સંસ્કૃતિના મૂલ્યો પ્રતિબિંબિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા, જેમાં સમાજને સકારાત્મક સંદેશ આપે તેવા નાટકો અને નૃત્યો સામેલ હતા। શાળાના માર્ગદર્શક ડી. જે. કોરડિયા સાહેબ દ્વારા હર ઘર સંસ્કાર અભિયાન લોન્ચ કરવામાં આવ્યું તેમજ રાષ્ટ્રવાદ પુસ્તક અને બહેનોની સપોર્ટ એકેડેમીનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું। કાર્યક્રમના અંતે શાળાના તમામ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું અને હાજર રહેલા તમામ વાલીઓને હનુમાન ચાલીસાનું વિતરણ કરાયું। સૌરાષ્ટ્રની ઓળખ જ સત્યની સાથે જ। સૌરાષ્ટ્રના સંસ્કારો ન્યૂઝ।